નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લોકશાહીનો મહાપર્વ એવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ હાલોલ તાલુકા પંચાયતની 24 બેઠકો પૈકી કંજરી, સાથરોટા અને ઘનસર આમ 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા। બાકી રહેલી 21 બેઠકો માટે 56 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા રસાકસીનો જંગ જામ્યો હતો। જિલ્લા પંચાયતની 5 બેઠક માટે ભાજપના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મળી કુલ 15 ઉમેદવારો મેદાનમાં ઉતરી ત્રિપાખ્યો જંગ જામ્યો હતો, જેને લઈ હાલોલ તાલુકામાં રાજકીય ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો। આજે યોજાયેલ ચૂંટણીમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા મતદાન મથક ઉપર ઉમટી પડ્યા હતા। સાંજે તાપમાનનો પારો 43 ડિગ્રી હોવા છતાં મોટાભાગના મતદાન મથકો પર મતદારોની મોટી લાઈન જોવા મળી હતી। જોકે તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું, જેમાં સાંજના 5 વાગ્યા સુધી હાલોલ તાલુકામાં પંચાયતનું 66.35%, જ્યારે જિલ્લા પંચાયતની 5 બેઠકો પર 65.90% મતદાન નોંધાયું।